રૂકમાઈબાઈને ત્રાસ આપવા માટે ઘરમાં ચાલાકીઓ થવા લાગી. ગાળવા ચાળવાના નિયમનો વિરોધ કરવામાં આવ્યો અને ભોજનમાં તો ડુંગળી લસણનો ઉપયોગ થવા લાગ્યો. ઘરના લોકો નાની નાની વાતમાં તેમની સાથે ઝઘડો કરતા અને કડવા વેણ પણ બોલતા. રૂકમાઈબાઈને તો ડગલે ને પગલે દુઃખની ઠેસ વાગતી જ રહેતી, પરંતુ એ દુઃખ સામે એમણે કદીએ સામા વેણ ના ઉચ્ચાર્યા. પોતાના ધર્મ નિયમમાં, સ્નાન પૂજા અને નિત્યક્રમમાં અડગ રહી ને એકાંતમાં પ્રભુને તેઓ પ્રાર્થના કરતા. મને આ નરકમાંથી બચાવો પ્રભુ. પણ હદ તો ત્યારે થઈ જ્યારે તેમની સાસુએ પતિની કાન ભંભેરણી કરતા કહ્યું, કલ્યાણ, આ તારી પત્ની સ્વછંદી બની ગઈ છે, કોઈને ગણકારતી નથી. એક દિવસ આપણને મૂકીને ભાગી જશે, એ યાદ રાખજે.